વંદે માતરમ ડીયર સ્ટુડન્ટ્સ, આપણે જોતા હતા એકમ નંબર 2 તેને તે ઉગશે, જેના અંદર આપણે 1 થી 13 નંબરની પ્રવૃત્તિ જોઈ ગયા હતા. આજે આપણે જોવાના છે પ્રવૃત્તિ નંબર 14. દરેક ખાનામાં પ્રવૃત્તિના નંબર આપેલ નથી, પરંતુ આપણે જેમ જેમ પ્રવૃત્તિ તરફ આગળ વધતા જઈએ તેમ તેમ તમારે પ્રવૃત્તિના નંબર ખાનામાં લખતા જવાનું છે. ઓકે, હવે આપણે જોઈશું પ્રવૃત્તિ નંબર 14. તમારા નામમાં જેટલા અક્ષર હોય તેટલા કૂદકા મારો. જો તમારા નામમાં અડધો અક્ષર આવતો હોય તો તે માટે એક પગે કૂદકો મારો. ત્યારબાદ જૂથમાં બેસો, વિચારો અને ઉદાહરણ મુજબ કામ કરો. જો શું લખેલું છે, તમારા નામમાં જેટલા અક્ષર આવતા હોય એટલા તમારે કૂદકા જમ્પ કરવાના છે. દાખલા તરીકે મારું નામ છે કવિતા, તો એમાં 3 અક્ષર આવે છે, તો મારે 3 કૂદકા મારવાના. પરંતુ જો કોઈના નામમાં અડધો અક્ષર આવતો હોય, દાખલા તરીકે લક્ષ, એના નામમાં એક અક્ષર અડધો છે ક્ષ, તો એને શું કરવાનું, જ્યારે એક લ માટે એક કૂદકો અને ક્ષ માટે એને એક પગે કૂદકો મારવાનો. બરાબર? તો એ રીતે કૂદકા મારવાના છે અને ત્યારબાદ જૂથમાં બેસીને વિચારવાનું અને ઉદાહરણ મુજબ કાર્ય કરવાનું. જૂથમાં તો તમે અત્યારે બેસી નહીં શકીએ આપણે, પરંતુ તમે તમારા મિત્રો અથવા ભાઈ બહેન સાથે આ પ્રવૃત્તિ કરી શકો છો. હવે એમાં કેટલુંક ઉદાહરણ આપેલા છે તે આપણે જોઈશું અને તે મુજબ આપણે લખીશું. ઉદાહરણ તરીકે મરચું શબ્દ આપેલો છે, તેમાં મરચુંની સંખ્યા છે 4, તેનું માપ છે લાંબુ, ગુણ છે લીલું અને તીખું. તો તેના પરથી આગળ શું લખેલું છે, મરચાં 4 છે તો 4 મરચાં, લાંબુ છે તો લાંબા મરચાં, લીલું તીખું છે તો તીખા મરચાં. અને તેના આધારે વાક્ય બનાવેલું છે, મમ્મીએ 4 મરચાં ધોયા, મમ્મીએ શાકમાં 4 લાંબા મરચાં નાખ્યા, મમ્મીએ શાકમાં 4 લાંબા તીખા લીલા મરચાં નાખ્યા. ઓકે, તો તે રીતે આપણે કારેલાની સંખ્યા નક્કી કરવાની છે. આમાં કોઈ પણ સંખ્યા નક્કી કરી શકો, પરંતુ જો એના અંદર આવો કોઈ શબ્દ લખેલો હોય તો તેના આધારે આપણે વાક્ય બનાવવાનું છે. બરાબર? આમાં જેમાં નથી લખેલું એમાં આપણે જાતે ડિસાઈડ કરી શકીએ. ઓકે, તો સંખ્યામાં આપણે અહીંયા અંદાજે લખીશું 3. કારેલાની સંખ્યા છે 3, એટલે 3 કારેલા. એનું વાક્ય બનશે, મમ્મીએ 3 કારેલાનું શાક બનાવ્યું. માપ, તો કારેલાનું માપ આપણે લખીશું લાંબુ, અને અહીં આપેલું છે જાડું કારેલું. ઓકે, તો તેના પરથી આપણે વાક્ય બનાવીશું, મમ્મીએ 3 જાડા કારેલાનું શાક બનાવ્યું. ત્યારબાદ તેનો ગુણ આપેલો છે કડવું, તો એના ઉપરથી કડવા કારેલા. તો એના પરથી આપણે વાક્ય બનાવીશું, મમ્મીએ 3 જાડા કડવા કારેલાનું શાક બનાવ્યું. ત્યારબાદ જોઈએ લીંબુ. તો લીંબુમાં કંઈ પણ આપેલ નથી, આપણે જ લખવાનું છે. તો આપણે અંદાજે તેની સંખ્યા લખીશું 2, એનું માપ લખીશું ગોળ અને તેનો ગુણ લખીશું ખાટું. બરાબર? તેમાં ઉદાહરણ પ્રમાણે આપણે આગળ વધીશું. તો અહીં 2 લખીને 2 લીંબુ, ગોળ છે તો ગોળ લીંબુ, ખાટું છે તો ખાટું લીંબુ. અને એના આધારે વાક્ય બનાવીશું, મમ્મીએ 2 લીંબુનો રસ કાઢ્યો, મમ્મીએ 2 ગોળ લીંબુનો રસ કાઢ્યો, મમ્મીએ 2 ગોળ ખાટા લીંબુનો રસ કાઢ્યો. ત્યારબાદ જોઈએ કેરી. તો કેરીની અંદર ગુણમાં આપેલ છે ખાટી. ઓકે, તો તે આપણે ધ્યાન પર લેવાનું છે. સંખ્યા આપણે રાખીશું 2, માપ રાખીશું મોટી અને ગુણમાં તો ખાટી આપેલું જ છે. તો સંખ્યા 2ના આધારે 2 કેરીઓ, માપના આધારે મોટી કેરીઓ અને ખાટીના આધારે ખાટી કેરીઓ. હવે 2 કેરીઓના આધારે વાક્ય બનશે, પપ્પા 2 કેરીઓ લાવ્યા. મોટી કેરીઓ પરથી વાક્ય બનશે, પપ્પા 2 મોટી કેરીઓ લાવ્યા. અને ખાટી કેરીઓ પરથી વાક્ય બનશે, પપ્પા 2 મોટી ખાટી કેરીઓ લાવ્યા. ત્યારબાદ નાળિયેર. નાળિયેરની સંખ્યા આપણે લખીશું, આમાં પણ કંઈ જ આપેલ નથી, એટલે આપણે રીતે જ લખવાનું છે. સંખ્યા લખીશું 4, માપ લખીશું લંબગોળ અને ગુણ લખીશું સ્વાદિષ્ટ. તો 4 નાળિયેર, લંબગોળ નાળિયેર અને સ્વાદિષ્ટ નાળિયેર. ત્યારબાદ તો 4 નાળિયેર પરથી વાક્ય બનાવીશું, અમે 4 નાળિયેર લાવ્યા. લંબગોળ નાળિયેર પરથી વાક્ય બનશે, અમે 4 લંબગોળ નાળિયેર લાવ્યા. સ્વાદિષ્ટ નાળિયેર પરથી વાક્ય બનશે, અમે 4 લંબગોળ સ્વાદિષ્ટ નાળિયેર લાવ્યા. ત્યારબાદ આપેલ છે જાંબુ. તો જાંબુની અંદર પણ અહીં આપેલ છે 10 જાંબુ ખાધા.
એટલે આપણે સંખ્યામાં લખવું પડશે 10, કારણ કે એક વાક્ય 10 જાંબુનું આપેલું છે, એટલે સંખ્યામાં આપણે લખીશું 10. બીજું કંઈ લખેલ નથી, એટલે બાકી આપણે આપણી રીતે લખવાનું છે. માપમાં આપણે લખીશું મોટા, ગુણમાં લખીશું ખાટા મીઠા. અહીં આવશે 10 જાંબુ, મોટા જાંબુ અને ખાટા મીઠા જાંબુ. તો એક વાક્ય તો છે જ, મેં 10 જાંબુ ખાધા. તે પરથી જ આપણે વાક્ય બનાવીશું, મેં 10 મોટા જાંબુ ખાધા અને મેં 10 મોટા ખાટા મીઠા જાંબુ ખાધા. તો આ રીતે આ સંપૂર્ણ એક્સરસાઇઝ આપણે પૂરી કરીશું. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 15 એમાં આપેલ છે, શિક્ષક પાસેથી કવિતા સાંભળો, જીલ ગાન કરો અને ત્યારબાદ જાતે પણ ગાઓ. ફરી અહીં એક કવિતા આપેલી છે, જેનું નામ છે મારે પૂછવા છે 1-2 સવાલ. હવે તેને જોઈએ. મારે પૂછવા છે 1-2 સવાલ. મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ? મારે પૂછવા છે 1-2 સવાલ. એવું કેમ? પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં ભફ. આખો દી પાણીની સાથે એ રમે, એને થાય નહીં શરદી કે કફ. પેન્સિલ આ રોવા કેમ માંડતી નથી, નહીં હોય જ્યારે સંચો ઉખાડે એની છાલ. મારે પૂછવા છે 1-2 સવાલ. મમ્મીને પહેલેથી મસમોટો ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ? મારે પૂછવા છે 1-2 સવાલ. ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા, શું પંખીએ કરી હશે કિટ્ટા? રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર, કદી કદી તાણવાને લીટા. પર્વતથી ખેતરને જોઉં ત્યાં લાગે કે કોણે આ પાથર્યા રૂમાલ. મારે પૂછવા છે 1-2 સવાલ. તો આ સરસ મજાના ગીતના રચયિતા છે જીગર જોશી, જેમનું ઉપનામ છે પ્રેમ. તો આ કવિતાની અંદર શાની વાત કરવામાં આવેલી છે? કેટલાક સવાલોની. તમને પણ તમારા મગજની અંદર, દિમાગમાં ઘણા બધા એવા પ્રશ્નો આવતા હશે જેના કદાચ તમને જવાબ મળતા નહીં હોય. તો અહીં કવિને પણ એવા ઘણા બધા પ્રશ્નો થાય છે કે જેના પ્રશ્નોના જવાબ એને શોધવા છે. દાખલા તરીકે કે મમ્મીને માથે કેમ મોટો ચોટલો છે અને પપ્પાના માથે કેમ ટાલ છે, એવા કવિને સવાલ થાય છે. અને પછી બીજો સવાલ થાય છે કે પાણીના ભારથી, બધા એમ કહે છે ને કે વાદળાઓમાં વરસાદ કેવી રીતે આવે, તો કે વાદળાઓ નદી તળાવોમાંથી પાણી ભરીને લાવે અને પછી વરસાદ પાડે. તો એવા વાદળાઓની અંદર પાણી ભરેલું હોય તો એ લોકો પાણીના વજનથી ભફ, એટલે નીચે પડી જતા નથી. કોઈ વસ્તુ નીચે પડે તો અવાજ આવે ને ભફ કરીને, તો એ લોકો ક્યારે પણ પાણીના વજનથી નીચે કેમ પડી જતા નથી, એવો કવિને પ્રશ્ન થાય છે. અને ત્યારે સાથે સાથે એવો પ્રશ્ન કરે છે કે આ જે વાદળાઓ છે જે પાણીની સાથે રમ્યા કરે તો પણ તેમને ક્યારેય શરદી કે કફ કેમ થતો નથી? વાદળાઓ જેના અંદર પાણી ભરેલું છે તે વાદળાઓને ક્યારે પણ શરદી કે કફ કેમ નહીં થાય? આપણે વરસાદમાં રમીએ તો મમ્મી તરત જ કહે ને ફટાફટ ના એ બહાર આવતો રહે, અંદર આવતો રહે, નહીં તો શરદી કફ થઈ જશે. તો વાદળાઓ જે આખો દિવસ પાણીની અંદર રહેતા હોય તો એ લોકોને શરદી કે કફ કેમ નથી થતું? પેન્સિલ આ રોવા કેમ માંડતી નહીં હોય, એટલે કે જ્યારે તમે પેન્સિલને શાર્પનરથી શાર્પ કરો છો તો ત્યારે તે પેન્સિલને રડવું નહીં આવતું હોય કે સંચો તેની છાલ ઉખાડી રહ્યો છે. એટલે કે જ્યારે તમે પેન્સિલને શાર્પ કરો ત્યારે જેનો કચરો નીકળતો હોય છે તો તે જ્યારે નીકળતો હોય ત્યારે પેન્સિલને દુઃખ નહીં થતું હોય, એવું કહે છે. કે મને એવા પ્રશ્નો થાય છે કે પેન્સિલને ત્યારે દુઃખ નહીં થતું હોય. મમ્મીને પહેલેથી મસમોટો ચોટલો, મમ્મીને પહેલેથી મોટો ચોટલો અને પપ્પાને કેમ ટાલ. ઝાડમાંથી પાંદડા ખરવા કેમ માંડ્યા, શું પંખીએ કરી હશે કિટ્ટા? જ્યારે ઝાડની અંદરથી પાંદડાઓ ખરે છે ત્યારે કવિને એવો પ્રશ્ન થાય છે કે એના ઉપર રહેતા પંખીઓએ એ પાંદડાઓ સાથે કિટ્ટા કરી દીધી હશે, એટલે એ લોકો ખરી જતા છે. રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર, કદી કદી તાણવાને લીટા. તમે ઘણીવાર જોયું હોય તો આકાશ ઉપર આવી રીતના રોકેટ જાય છે અને આમ અલગ અલગ પ્રકારના લીટાઓ પડેલા એની પાછળ તમને જોવા મળતા હોય છે. તો એવું કહે છે, કવિને એવો પ્રશ્ન થાય છે કે ક્યારેક ક્યારેક રોકેટ પણ આકાશની જે પાટી છે, આકાશને પાટી એટલે કે સ્લેટનું નામ આવેલું છે કે આકાશની જે સ્લેટ છે તેના અંદર લીટા પાડવા માટે કદી કદી રોકેટ નીકળે છે. પર્વતથી ખેતરોને જોઉં ત્યારે લાગે કે
કોણે આ પાથર્યા રૂમાલ? એટલે જ્યારે હું પર્વત પર ચડી અને ખેતરોને જોઉં છું ત્યારે ખેતરો મને કેવા લાગે છે? જાણે કોઈ લીલા રંગનો રૂમાલ પાથરેલો હોય તેવા લાગે છે. આવા કેમ લાગે છે? આવા કોણે રૂમાલ પાથર્યા હશે? તેવો મને પ્રશ્ન થાય છે. તો એવા કેટલાક પ્રશ્નો અહીં કવિએ આપેલા છે. સરસ મજાના ગીત દ્વારા પોતાના પ્રશ્નો રજૂ કરેલા છે. હવે આ ગીતના આધારે નીચે કેટલીક વાતચીત આપેલી છે તેને આપણે જોઈશું. વાતચીતના પ્રશ્નમાં પ્રશ્ન છે, કવિતામાંનો કયો સવાલ તમને સૌથી વધુ ગમ્યો? કવિને જે બહુ બધા સવાલો થયા છે ને એમાંથી તમને કયો સૌથી વધારે સવાલ ગમ્યો? તો મને તો તે સવાલ ગમ્યો કે જ્યારે હું પર્વત ઉપરથી જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે આ રૂમાલ કોણે પાથર્યા છે નીચે બધા? તો એ પ્રશ્ન મને સૌથી વધારે ગમ્યો. તમને આના સિવાયનો પ્રશ્ન ગમ્યો હોય તો તે તમે અહીં જણાવી શકો છો. બીજો પ્રશ્ન છે, કઈ પંક્તિ ગાવાની તમને બહુ મજા આવી? તો મને તો મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ, આ પંક્તિ ગાવાની મને તો મજા આવી. તમને જે પંક્તિમાં મજા આવી હોય તે તમારે અહીં જણાવવાનું છે. ત્યાર પછી છે, કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શું થતું હશે? ખાલી ઇમેજિન કરીને તમારે જણાવવાનું છે કે કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શું થતું હશે? તો તેને પીડા અથવા દર્દ થતું હશે. જો કવિની જેમ આપણે પણ કલ્પના કરીએ તો કેળાને શું થવું જોઈએ? ત્યારે દર્દ થવું જોઈએ. ત્યાર પછી આપેલ છે, વરસાદમાં નહાવા જાઓ ત્યારે મોટેરા તમને શું કહે છે? અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે. જ્યારે વરસાદ પડે ત્યારે તમે નહાવા જતા રહો ત્યારે તમને મોટેરાઓ એટલે તમારાથી મોટા મમ્મી પપ્પા તમને શું કહે છે? દાદા દાદી નાના નાની શું કહે છે? કે વધારે વરસાદમાં પલળીશ નહીં, પાછા આવતા રહો નહીં તો શરદી ખાંસી થઈ જશે. છૂટા થવા માટે કિટ્ટા કરાય, સાથે થવા માટે તમારો અનુભવ કહો. એટલે કોઈનાથી આપણે રિસાઈ ગયા હોય, ખોટું લાગેલું હોય તો આપણે એને કિટ્ટા કરી દઈએ ને. તો હવે એની સાથે બોલવું હોય તો શું કરવાનું હોય? બુચ્ચા. તમે આવી કિટ્ટા બુચ્ચા તમારા કોઈ ફ્રેન્ડ સાથે કરેલી છે? તો એનો અનુભવ તમારે જણાવવાનો છે. ત્યાર પછી આપેલ છે, ઊંચે ઉડતા પંખીને તમારું ગામ કે શહેર કેવું દેખાય? પંખીઓ જે ઉપર ઉડી રહ્યા છે તેને આપણે જે શહેરમાં કે ગામમાં રહીએ છીએ તો તેને તે કેવું દેખાતું હશે? જાણે એક સરસ મજાનું ચિત્ર દોરેલું હોય તેવું તે કદાચ પક્ષીઓને આપણું ગામ કે શહેર દેખાતું હશે. ત્યાર પછી આપેલ છે, તમારા મનમાં કેવા કેવા સવાલો થાય છે? ઓછામાં ઓછા 2 સવાલ લખો. એટલે કવિને જો આવા બધા પ્રશ્નો થતા છે તો તમને પણ તમારા મનમાં જે પ્રશ્નો થતા હોય તેવા કોઈ પણ 2 પ્રશ્નો જણાવવાના છે. તો કેવા પ્રશ્નો હોઈ શકે? કે દાખલા તરીકે એવો પ્રશ્ન હોઈ શકે કે મેં ઘણી બધી મહેનત કરું છું તો પણ મને સફળતા કેમ મળતી નથી? અથવા તો શિક્ષક બધાને એક સરખું ભણાવે છે તો પણ બધાના પરીક્ષામાં એક સરખા ગુણ કેમ નથી આવતા? તો આ રીતના કોઈ પણ 2 સવાલ તમારે અહીં જણાવવાના છે. ઓકે, તો આ વિડીયોને આપણે અહીં સ્ટોપ કરીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની એક્સરસાઇઝ જોઈશું. ઓકે, બાય સ્ટુડન્ટ્સ.